તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આપણે વચ્ચે કચ્છનું રનમાં રોકાઈ ગયા હતા. પહેલી સવાર પડી ગઈ છે, બધાને હેરબેન્ડ પાડી ગયા છે. હવે આપણે જવાનું છે કચ્છના રણ, વ્હાઈટ રણમાં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ કચ્છના રણમાં જવા માટે. હોટલ હતી, આપણે રૂમે રોકાણા હતા એ. તો ચલો આગળ મળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ રણ જવા માટે. 3 થી 4 કિલોમીટર જેવું રણ છે, ત્યાં આગળ મળીએ. તો મિત્રો આપણે નીકળી ગયા હતા કચ્છના રણમાં જવા માટે. વચ્ચે ચા નાસ્તો કરવા માટે ભરાઈ ગયા છીએ. હું બતાવું તો પણ ખાલી વ્યૂ, બધું રણ જ છે જો દૂર દૂર સુધી. તો આગળ મળીએ આગળના વિડીયોમાં. તો મિત્રો આપણે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. ચા નાસ્તો કરીને આગળ રનમાં નીકળીએ. તો મિત્રો ફાઇનલી સફેદ રનમાં આવી ગયા છીએ. આગળ જવાનું છે હજી. મિત્રો આપણા કચ્છની છેલ્લી બોર્ડર છે, આપણે ત્યાં ઉભા રહીએ છીએ. બંને બાજુ બસ પાણી જ પાણી છે. તો મિત્રો આપણે ફાઇનલી કચ્છના રણમાંથી નીકળીએ છીએ. આપણે જવાનું છે માતાના મઢ. તો ખરેખર વ્હાઈટ રણ એકદમ સારું હતું, જોવા લાયક છે. તો એ પણ આવે તો ચોક્કસ વિઝિટ કરજો એક વખત કચ્છના રણની. તો મિત્રો આ શું છે જેને પણ ખબર હોય જલ્દીથી કોમેન્ટ કરો. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ આશાપુરાના મંદિર, માતાના મઢ. Take the next right onto Kotada Road. તો મિત્રો આપણે ફાઇનલી માતાના મઢ આવી ગયા છીએ, આશાપુરાના મંદિરે. મિત્રો આપણા આશાપુરામાં દર્શન કરીને આવી ગયા છીએ બહાર. બધા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરે છે. પપ્પા હા સર, બહારથી હું વ્યૂ બતાવું તમને, જોઈ લો. હવે આપણે જવાનું છે નારાયણ સરોવર, કોટેશ્વર મહાદેવ. તો આપણે દર્શન કરીને નીકળી ગઈએ, પછી મળીએ આગળના બ્લોગમાં. તો મિત્રો આપણે નીકળી ગયા છીએ હવે કોટેશ્વર જવા માટે. કોટેશ્વર લગભગ અહીંથી 50 કિલોમીટર જેવું છે. તો આગળના બ્લોગમાં બને રહેજો, આપણા મંદિર જઈએ. તો મિત્રો ફાઇનલી આ મંદિર છે આપણે કોટેશ્વર મહાદેવનું. આજુબાજુ બધો દરિયો છે, છેક સુધી કંઈ દેખાતું નથી. આગળ એવું કેવું થાય છે કે પાકિસ્તાનની બોર્ડર છે. બાકી આપણે દર્શન કરી લીધા છે, ફોટા બોટા પાડી પછી આગળ નારાયણ સરોવર જોવા જવાનું છે. તો મિત્રો આપણે જમવા માટે બેસી ગયા છીએ. ગુજરાતી થાળી મંગાવી છે, જમી લઈએ. મિત્રો સરસ મજાનું જમી લીધું છે. હવે આપણે આગળ નીકળીએ નારાયણ સરોવર. ના તો મિત્રો આપણે આવી ગયા છીએ નારાયણ સરોવર જોવા માટે.
તો મિત્રો આપણે આવી ગયા છીએ નારાયણ સરોવર. તો મિત્રો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ દ્વારકા જવા માટે. મોસમ કેવું બની છે જો. મિત્રો આપણે આવી ગયા છીએ ભુજ સિટીની અંદર ચા પીવા માટે ભાડા છીએ. ચા પીએ પછી આગળ ને કરીએ. તો મિત્રો આપણે પાછા નીકળી ગયા છીએ ચા નાસ્તો કરીને દ્વારકા જવા માટે. તો મિત્રો વાદળ આવી ગયા છે. એવું લાગે છે કે આગળ વરસાદ ચાલુ હોય એવું. બાકી મોસમ એક નંબર બન્યું છે. મિત્રો ડ્રાઇવિંગ ઉપર આપણે આવી ગયા છીએ. જોઈ લો ટ્રાફિક ફૂલ ભરાઈ ગયું છે. હવે ટ્રાફિકમાં કેટલી વાર લાગે છે જોઈએ. તો મિત્રો આપણે રનિંગ ચાલુ છે દ્વારકા માટે. વચ્ચે જામનગર આવી ગયા છીએ. તમારું ન્યૂઝ બતાવું. મિત્રો આપણે આવી ગયા છીએ હોટલે જમવા માટે. હોટલ દ્વારકેશમાં. તો આગળ બતાવું તમને જમવામાં શું શું છે. તો મિત્રો આપણે ફાઇનલી જમવા આવી ગયા છીએ. જમવામાં ગુજરાતી થાળી મંગાવી છે. જમી લઈએ. સૌરાષ્ટ્રની એક ખાસ વ્યવસાય એમાં જો કચુંબર કેટલી જાતના છે, સલાડ કેટલી જાતના છે. આ સ્પેશિયલ તમને સૌરાષ્ટ્રમાં જ જોવા મળે. તો મિત્રો જમવાનું આવી ગયું છે તો જમી લઈએ. તો મિત્રો સરસ મજાને જમી લીધું છે. તો આપણે નીકળીએ પાછા દ્વારકા જવા માટે. જો મિત્રો આપણે નીકળી ગયા હતા અને બહુ વરસાદ ચાલુ થઈ ગયો છે. તો આગળ પણ વરસાદ લાગે છે તો ધીમે ધીમે જઈએ. તો મિત્રો રાતના લગભગ 12 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ દ્વારકા. તો અત્યારે તો લક્ષ્મી નિવાસ કરીને હોટલ છે ત્યાં રોકાવાનું છે. રૂમ રાખી લીધું છે. ચલો આગળ હું બતાવું. હા મિત્રો કંઈક આપણે રૂમ રાખે છે. બધા શાંતિથી આરામ કરીએ.